ત્યારબાદ વિદ્યુત ચુંબકીય તરંગનો ત્રીજો લેક્ચર આપણે આગળ પેલું જોયું એમ્પિયર મેક્સવેલનું સમીકરણ, એ આપણે સાબિત કરી દીધું, એમાંથી એમસીક્યુ જોઈ લીધા. પછી ગયા લેક્ચર એક મહત્વનો વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા. હવે એના થોડાક દાખલા એટલે કે એના એમસીક્યુ ઉપર થોડીક નજર ફેરવી દઈ. દાખલા બધા એમસીક્યુ સ્વરૂપે જ છે, એટલા માટે ચાલો ઉદાહરણ નંબર 8.1 થી આપણે શરૂઆત કરીએ. શું છે ઉદાહરણ નંબર 8.1? તો કે એક 25 મેગાહર્ટ્ઝ આવૃત્તિ. પેલા તો આપ્યું લખી તો નાખીએ. શું આપ્યું છે? આવૃત્તિ. ભાઈ કેના વડે દર્શાવાય આવૃત્તિ? મ્યુ વડે. કેટલું આપ્યું છે? 25 મેગાહર્ટ્ઝ. જરૂર પડે તો ચાલો નું વિદ્યુત ચુંબકીય તરંગ એક્સ દિશામાં જાય છે. ભાઈ તરંગ કઈ દિશામાં જાય છે? એક્સ દિશામાં, એટલે આઈ કેરેટ ની દિશામાં જાય છે. ઓમાં આપણે પ્રશ્ન ગણ્યો તો એમાં કઈ દિશામાં જતું હતું આગળ? ઝેડ દિશામાં. અહીંયા આઈ દિશામાં કહી દીધું છે, બરોબર છે ભાઈ? ચાલો આગળ. અને અહીંયા કોણ છે? વાય. ને અહીંયા કોણ છે? ઝેડ. આ પરસ્પર લંબ છે. એકમાં વિદ્યુત ક્ષેત્ર છે, એકમાં કોણ છે? ચુંબકીય ક્ષેત્ર. આપણે ખબર નથી કઈ દિશામાં આપ્યું છે, જોઈ લે આગળ. ચાલો વિદ્યુત ચુંબકીય તરંગ આમ જાય છે આગળ. તેનું વિદ્યુત ક્ષેત્ર, ભાઈ વિદ્યુત ક્ષેત્ર આપી દીધું છે. ઈ બરાબર કેટલું આપી દીધું છે? 6.3 જે કેરેટ. એનો મતલબ કે અહીંયા કોણ છે? અહીંયા કોણ છે? વિદ્યુત ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? બોલો, ક્યાં જગ્યા ક્યાં રહી? ક્યાં રહી? ઝેડ દિશામાં. એનો મતલબ ચુંબકીય ક્ષેત્ર કે કેરેટ ની દિશામાં હશે, ઝેડ દિશામાં. રેડી ને? તો માટે ઈ 6.3 જે કેરેટ વોલ્ટ પ્રતિ મીટર આપ્યું હોય તો શું માંગ્યું બોલો? તો બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર બી કેટલું થાય? એલા ભાઈ એકદમ સહેલું એમસીક્યુ. બોલો ઈ અને બી વચ્ચેનો સંબંધ મ્યુની તો ક્યાં જરૂર છે? ઈ ચલે છે બી ને, બરોબર ને? ઈ બરાબર સી બી, અથવા લાંબુ એક જ સૂત્ર. ચાલો યાદ તો કરી લઈ છે. સી બરાબર સૂત્ર શું હતું? ઈ ના છેદમાં બી અથવા ઈ 0 ના છેદમાં બી 0 અથવા ઈઆરએમએસ ના છેદમાં બીઆરએમએસ. સૂત્ર એકવાર લખી જ નાખવાનું એટલે આપણે યાદ રહી જાય. એના બરાબર સૂત્ર શું હતું? 1/√μ 0 એપ્સિલોન 0. બોલો હવે કયું સૂત્ર લાગુ પડે છે? એકદમ સહેલું. માટે સી બરાબર સૂત્ર ઈ ના છેદમાં બી. કોણ જોઈએ તમારે? બી. માટે બી બરાબર સૂત્ર ઈ ના છેદમાં સી. ઈ કેટલો આપ્યો? 6.3 છેદમાં સી બોલી જાવ 3 ગુણ્યા 10⁸. બોલો 6.3 ભાગ્યા 3 2.1. ચાલો 2.1 ગુણ્યા 10 ની કેટલી ઘાત? -8 ટેસ્લા. આની દિશા કેવી હોય તો? ભાઈ ઈ તો આપણે દિશા કીધું તું ને કે ઈ કઈ દિશામાં છે? જે કે આ કઈ દિશામાં છે? પેલા જ જોઈ લીધું તો ભાઈ. તરંગ ક્યાં જાય? એક્સ દિશામાં. વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? અહીંથી વાય દિશામાં. તો આ ક્યાં છે અને લંબ દિશા કઈ રહી? ઝેડ દિશામાં. ઝેડ દિશામાં છે કાઉન્સમાં, ઝેડ દિશામાં. અને જો આ નો લખવું હોય તો અહીં હું લખી નાખવાનું કે કેરેટ. રેડી? એટલે આ એકદમ સહેલો એમસીક્યુ હતું, બરોબર? એટલે એક જ સ્ટેપમાં થઈ શકે એવો. ચાલો એના પછીનો બીજો આઈએમપી પ્રશ્ન, આઈએમપી દાખલો વધારે એમસીક્યુમાં પૂછાઈ શકે એવો અને મજા આવે એવો. ચાલો શું છે? ઉદાહરણ નંબર 8.2 ની વાત કરીએ કે વિદ્યુત ચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ આપ્યું, કંઈક આપ્યું છે. શું છે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ? બીવાય બરાબર 2 ગુણ્યા 10⁻7 એને ગુણ્યા સાઇન કાઉન્સમાં 0.5 ગુણ્યા 10⁻3 x વત્તા 1.5 ગુણ્યા 10⁻11 ટી ટેસ્લા નું એક ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ આપ્યું છે. તો શું માંગ્યું છે? તરંગ લંબાઈ, આવૃત્તિ, વિદ્યુત ક્ષેત્ર. પેલા તો આ સમીકરણ જોઈને આપને કેના જેવું લાગે છે? કેની સાથે સરખાવું બોલો? આ સમીકરણને કેની સાથે સરખાવું ભાઈ? બીવાય બરાબર હું લખીએ છીએ હું આપણે B0 લખીએ, એને ગુણ્યા શું લખવું અહીંયા? સાઇન. શું લખીએ આપણે? ઓમેગા એરે ટી વત્તા kx. અહીંયા કોણ છે? પેલા કોણ છે? અહીં ઓમેગા x લખાય નહીં? નો લખાય. શું લખાય? પેલા કોણ છે? kx વત્તા શું છે? ઓમેગા ટી છે. આની સાથે સરખાવો જી ભાઈ, મળી જશે. પેલા તો સરખાવો એટલે સીધું કોણ મળે? B0 મળે. પછી કોણ મળે? તો કે સરખાવતા B0 બરાબર કેટલા મળે? પેલા તો લખ દે 2 ગુણ્યા 10⁻7 ટેસ્લા મળે. કે મળી જાય. કે કેટલો મળે? કે 0.5 ગુણ્યા 10⁻3. આનો એકમ કોઈ કે છે ભાઈ? અને સૂત્ર શું કેનું? 2π/λ કે નહીં? 2π નો એકમ શું? રેડિયન. ને લેમડા નો એકમ શું? મીટર. અને ઓમેગા સરખાવો ભાઈ, ઓમેગા સાથે ઓમેગા સરખાવો. કેટલું છે ઓમેગા? કેટલું મળશે? 1.5 ગુણ્યા 10⁻11. આનો એકમ શું?
તો કે આ કોણીય વેગ જ છે, કોણીય આવૃત્તિ 2π/t એટલે રેડિયન પર સેકન્ડ. તો શું માંગ્યું બોલો? પેલું એ કોણ માંગ્યું? તરંગ લંબાઈ. ક્યાંથી મળશે બોલો તરંગ લંબાઈ? કેના સૂત્ર ઉપરથી મળશે? અહીં સાઈડમાં લખી દઉં. બોલો કેનું સૂત્ર શું થાય? 2π. આ ઓમેગાનું સૂત્ર શું થાય? 2π મ્યુ અથવા 2π/t. રેડી? ચાલો પેલા તો તરંગ લંબાઈ મારે ગોતવી. કેના દર્શાવે તરંગ લંબાઈ? લેમ્બડા. બુકમાં જે રીતના આપણે સોલ્વ કર્યું હોય, આપણે ક્યાં સૂત્ર આવડે છે એના ઉપરથી આપણે સોલ્વ કરવાનું છે. બોલો શું આવશે? તરંગ લંબાઈ ગોતવી છે તો કેનો જ ઉપયોગ કરાય કે નહીં? માટે લખાય તરંગ સદિશ કે બરાબર 2π/લેમ્બડા. તો લેમ્બડા બરાબર શું આવે? 2π/k. 2π/ બોલો કે કેટલો આપ્યો? 0.5 × 10⁻³ ભાઈ સીધો જવાબ આપો ને છે સીધો. લેમ્બડા 1.26 એને ગુણ્યા આમ છે 10⁻² મીટર આવો હોય છે, તો તમે કહી શકો કે 1.26 કેટલા થાય? સેન્ટીમીટર ને ભાઈ. ચાલ તો કે આ તરંગ સદિશ આપને મળી ગયો. હવે કોણ ગોતવાનું કીધું છે? એટલે આવૃત્તિ માટે કયું સૂત્ર વાપરું? કયો તમે કયો વાપરું? તૈયાર જ છે કે નહીં? કઈ આવૃત્તિ આપી? આ કોણીય આવૃત્તિ આપી છે. શું છે સૂત્ર કોણીય આવૃત્તિની? ઓમેગા બરાબર 2π મ્યુ. તો મ્યુ બરાબર શું થાય? ω/2π. બોલો ઓમેગા કેટલા? 1.5 × 10⁻11 છેદમાં 2π. બોલો મ્યુ બરાબર ભાઈ છે સીધો જવાબ અથવા સ્ટેપ ગણતરી કરીને આપી દો જવાબ. કેટલો આવે? કેટલા? 23.9 ગીગાહર્ટ્ઝ. એટલે કેટલી ઘાત થઈ છે ભાઈ? 9 ઘાત થઈ છે ને. પેલા 9 તો કયો, પછી આગળ -9 હોત તો કઈ ઘાત આવત? નેનો. ગીગા એટલે કેટલા? +9 ઘાત. તો એ તમે લખી શકો ગીગાહર્ટ્ઝ. બરોબર છે. અને છેલ્લી સૂત્ર ભાઈ, છેલ્લું શું માંગ્યું? એ તો મળી ગયો. હાલ હવે કોણ માંગ્યું? કોનું સમીકરણ માંગ્યું? જેમ ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ હતું ને, યાદ કરો એમ જ કોનું હતું? વિદ્યુત ક્ષેત્રનું. પણ ફેર શું હતો? અહીંયા કોણ આવતું હતું? અહીંયા B0. માં શું આવે? તો મારે આમ લખવું હોય કે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ, તો પેલા તો શું લખાય ભાઈ? ઈ શું હતું સૂત્ર? ઈ બરાબર શું લખાય? E0 sin. પછી અહીંયા જેમ સૂત્ર છે એમ જ કેજો. શું છે? કે નો કે એમનેમ આવશે, x એમનેમ આવશે, ઓમેગા એમનેમ આવશે, t એમનેમ આવશે. અંદરનું બધું મસાલો એમનેમ આવશે. કોણ બદલશે? ખાલી E0 ગોતવો છે. બોલો E0 ક્યાંથી મળશે? કોણ આપી દીધું? તો E0 મળી જાય કે નહીં? તો શું આવે ભાઈ? બોલો C બરાબર સૂત્ર શું લખું સીધું? E0 ના છેદમાં. તો E0 બરાબર સૂત્ર શું થાય? CB0. બોલો C કેટલા? 3 × 10⁸. B0 કેટલા? B0 2 × 10 કેટલી ઘાત? -7 સીધા મળી જાય એમ છે. 3 દુ 6 અને 10 કેટલી ઘાત? 1 ઘાત. એટલે સીધા લખું ને કેટલા મળ્યા? તો માટે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ E બરાબર બોલો કેટલા લખું છું? પેલા અહીંયા E0 ની જગ્યાએ B0 ની જગ્યાએ E0 લખું 60 એને ગુણ્યા sin. જેમ છે એમ જ શું લખું? sin કૌંસમાં જેમ છે એમ જ 0.5 × 10⁻³ x વત્તા 1.5 × 10⁻11 t. બરોબર છે? એટલે આ બે MCQ થઈ ગયા. આના જેવો જ એક સ્વાધ્યાયમાં હજી એક દાખલો છે સેમ ટુ સેમ, એ પણ આપણે જોઈ લઈએ. ચાલો એના પછીનો નેક્સ્ટ દાખલો જોઈ લઈએ. સ્ટોપ કરી દે ભાઈ. ત્યારબાદ એના જેવો જ એક દાખલો પ્રેક્ટિસ માટે પણ આપી શકીએ આપણે, પણ છતાંય આપણે અહીં કહી દઈએ છીએ સ્વાધ્યાય દાખલા નંબર 8.8. આ જોઈને તમને યાદ આવવા જોઈએ, સૂત્ર યાદ આવે છે કે નહીં આપણે જોઈ લઈએ. શું છે જોવું છે દાખલો? તો કે દાખલો આપ્યો છે, ધારો કે એક વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર. કોણ આપ્યું ભાઈ? E0 આપ્યું છે. સાઈડમાં કહી ગયો તો કોણ મળી જાય? E0 આપ્યું હોય તો B0 મળી જાય. એટલે હું અહીંયા ધ્યાનમાં રાખું કે મને B0 મળી જાય એમ છે. પછી તેની આવૃત્તિ આપી છે ભાઈ. બોલો આવૃત્તિ મ્યુ આપી છે. કેટલી આપી? 50 મેગાહર્ટ્ઝ. કોણ મળી જાય એમ છે? સાઈડમાં ધ્યાન રાખો. કોણ મળી જાય છે એમ છે સાઈડમાં? પેલા તો ઓમેગા મળી જાય એમ છે, કારણ કે ઓમેગા બરાબર સૂત્ર શું છે? 2π. બીજું કોણ મળી જાય એમ છે? હજી એક વસ્તુ સીધું મળી જાય એમ છે, તરંગ સદિશ. તરંગ સદિશ છે. તરંગ લંબાઈ પણ મળી જાય એમ છે. મ્યુ બરાબર બીજું સૂત્ર શું છે? મ્યુ બરાબર બીજું સૂત્ર C/λ. એટલે મ્યુ મળે તો ઓમેગા મળે, મ્યુ મળે તો કોણ મળી જાય?
લેમડા પણ મળી જાય અને ટી પણ મળી જાય. આવર્તકાળ મ્યુ બરાબર 1/t, જે જોતો હોય મળી જાય. ચાલો બીજું શું આપ્યું હવે? તો કે હવે કાંઈ આપ્યું નથી, હવે માગ્યું છે. ચાલો તો માગ્યું શું વાત ત્યાંથી કરીએ. બોલો પેલા કોણ માગ્યું? B0 મળી જાય ભાઈ સીધું B0. બોલો કયું સૂત્ર આવે? C બરાબર E0 ના છેદમાં B0 માટે B0 બરાબર હું લખું? E0 ના છેદમાં C. બોલો E0 120 છેદમાં C 3 ગુણ્યા 10 ની 8 ઘાત માટે B0 બરાબર બોલી જાઓ ભાઈ, જવાબ બોલો સીધો. 790 490 400 નેનો ટેસ્લા, એટલે કે 400 ગુણ્યા 10 ની -9 ઘાત ટેસ્લા મળ્યું છે. માટે B0 બરાબર કેટલા કહી શકીએ? 400 નેનો ટેસ્લા. આગળ પ્લસ 9 આવ્યું હતું ભાઈ, એને ગીગાટ કહીએ આપણે. -9 ને B0 મળી ગયું. બોલો બીજું કોણ ગોતવાનું છે? B0 મળી ગયું. ઓમેગા. ઓમેગા એટલે કઈ આવૃત્તિ? કોણીય આવૃત્તિ. સૂત્ર બોલી જાવ ભાઈ. ઓમેગા બરાબર સૂત્ર 2π મ્યુ. બોલો 2π મ્યુ બોલી જાવ. મ્યુ 50 મેગા છે ભાઈ. કેટલી ઘાત? 10 ની 6 ઘાત. કેટલા આવે? 100π ગુણ્યા 10 ની 6 ઘાત. આગળ સાદું રૂપ આપવું હોય તો આપી શકો, પણ આપણે એટલું રાખીએ, રેડિયન પ્રતિ સેકન્ડ. આનાથી આગળ સાદું રૂપ આપી શકો. ચાલો ત્યારબાદ કોણ માંગ્યું? B0 ઓમેગા. કે માંગ્યું? કે. બોલો કે બરાબર સૂત્ર 2π બાય લેમડા. તો પેલા કોણ ગોતવું પડશે? લેમડા. તો પેલા લેમડા મળી જાય એમ છે? હા મળી જાય એમ છે કે નહીં? તો કે હવે આવૃત્તિ બરાબર સૂત્ર મ્યુ બરાબર C અપોન લેમડા. લેમડા બરાબર C અપોન મ્યુ. C કેટલા? 3 ગુણ્યા 10 ની 8 ઘાત. મ્યુ કેટલા? મ્યુ 50 મેગા છે ભાઈ. મેગા એટલે કેટલા? 10 ની 6 ઘાત. બોલો એનો જવાબ શું આવે? લેમડા બરાબર 6 મીટર. ખાલી 6 જવાબ આવે. બધું કેન્સલ કરો એટલે 6 અને એનો એકમ છે મીટર. અને હવે આપણે ગોતી શકીએ ભાઈ કે તરંગ સદિશ. કોણ કહેશે તરંગ સદિશ? માટે તરંગ સદિશ કે બરાબર સૂત્ર 2π બાય લેમડા. માટે 2π છેદમાં બોલો લેમડા 6. કેટલો જવાબ આવે ભાઈ? π/3 1.04 એકમ બોલી જાઓ. રેડિયન પ્રતિ મીટર. અને છેલ્લી વસ્તુ શું માંગ્યું? બોલો E અને B ના સૂત્ર. બોલો E નું સૂત્ર. બીજું E બરાબર આમ લખાય ને, E0 sin. કેમ લખું? તમે કયો એમ લખો. આગળ હતું એમ લખીએ. kx + ωt લખીએ કે ને? મજા આવે એમ લખી શકીએ. બરોબર ને? હાલો બોલો E બરાબર E0 બોલી જાઓ 120 એને ગુણ્યા sin. બોલો કે. બોલો કે વત્તા ઓમેગા. બોલો ઓમેગા. આનું કઈ સાદું રૂપ આપજો કે આમ જ રાખવું છે? સાદું આપજો. આપી દો ને સાદું રૂપ ભાઈ. બોલી જાવ છે શું છે? 3.14 ગુણ્યા 10 ની 4 ઘાત રેડિયન પ્રતિ સેકન્ડ. ચાલ 3.14 ગુણ્યા 10 ની 4 ઘાત ટી. આટલા ન્યૂટન પર કુલમ વિદ્યુત ક્ષેત્ર છે. આ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ 8. મને બીજા કેનું સમીકરણ ભાઈ? ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ. એ તો સીધું જ લખાય ને ભાઈ. શું લખાય? બોલો B બરાબર. બોલો B0. ક્યાં છે B0? અહીંયા 400. એમાં નેનો ટેસ્લા થોડું લખાય? ગુણ્યા લખવું પડે ને. 10 ની -9 ઘાત. કારણ કે આખું પદ થોડું નેનો ટેસ્લામાં છે. એને ગુણ્યા શું લખાય? 1.04x વત્તા 3.14 ગુણ્યા 10 ની 8 ઘાત ટેસ્લા. B નો એકમ. રેડી? એટલે આ પણ એક IMP દાખલો છે. તો 3-4 IMP દાખલા હતા. મજા આવે દાખલા કરવાની આમાં. અને ભાઈ સ્વાધ્યાય દાખલા નંબર એના પછીનો જોઈ લ્યો જી. ક્યાં છે? લાવો જી. કે ભાઈ 10 ની -10 ઘાત મીટર તરંગ લંબાઈ ધરાવતા એક કિરણો 6800 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા રાતા પ્રકાશ અને 500 મીટર તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગ માટે કઈ ભૌતિક રાશિ સમાન હશે? ભાઈ કઈ ભૌતિક રાશિ સમાન હોય આમાં? કોણ અચળ કોણ નીકળું બધાય માટે? પ્રકાશનો વેગ c હંમેશા કેટલો હોય? 3 ગુણ્યા 10 ની 8 ઘાત. પછી 8.4 એકદમ સહેલો MCQ. રકમ લખવામાં આપણે એમ થાય કે અને રકમ લખવી મોંઘી પડે. બરાબર? એટલે 8.4 નો શોર્ટકટમાં રકમ તમને કહી દઉં છું. ખાલી એટલું જ કહું 8.4 માં કે તરંગની આવૃત્તિ 30 મેગાહર્ટ્ઝ છે. તો તરંગ લંબાઈ કેટલી હોય? બોલો ભાઈ સૂત્ર. તરંગ લંબાઈ કેટલી હોય?
8.4 નું MCQ છે. પેલા તો કોણ આપ્યું બોલો? આવૃત્તિ મ્યુ બરાબર 30 મેગાહર્ટ્ઝ. કોણ માંગ્યું? તરંગ લંબાઈ. બોલો આવૃત્તિ અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ. મ્યુ બરાબર સૂત્ર શું આવે? C/લેમ્બડા. તો લેમ્બડા બરાબર સૂત્ર શું આવે? C/મ્યુ. બોલો C 3 × 10⁸ છેદમાં મ્યુ 30 × 10⁶ છે. જવાબ કહી દો ભાઈ. અથવા 3 × 10⁸ છેદમાં 3 × 10⁻1 આપી દે. 7 3 3 કેન્સલ. કેટલા આવે? 10⁻1 10 જ જવાબ આવ્યો ને. તો 10 મીટર. એટલે એકદમ છેલ્લો MCQ. બરોબર છે. એવી જ રીતના બીજા બધા MCQ છેલ્લા છે. હજી એક દાખલો છેલ્લો છે 8.10 એ પણ કરાવી દઈ. ચાલો એના પછી 8.10 સ્ટોપ કરી દે ભાઈ. ત્યારબાદનો હજી આપણે 2 દાખલા છે આ MP જેવા છે. બાકી બધા તો MCQ છે. હજી 2 દાખલા MCQ માં પૂછાઈ શકે એવા છે. સ્વાધ્યાય દાખલા નંબર 8.5. શું આપ્યું છે? એક રેડિયો તરંગ 7.5 મેગાહર્ટ્ઝ થી 12 મેગાહર્ટ્ઝ વચ્ચે ટ્યુન મેળવે છે. આ શું આપ્યું ભાઈ? હર્ટ્ઝ કેનો એકમ છે? આવૃત્તિનો કે નહીં? 2 આવૃત્તિ આપી. મ્યુ બરાબર કેટલી આપી? 7.5 મેગાહર્ટ્ઝ. અને બીજી આપી છે મ્યુ બરાબર 12 મેગાહર્ટ્ઝ. આટલા વચ્ચે ટ્યુન મેળવી શકે છે. એટલે મ્યુ આ કેટલું છે ભાઈ? મિનિમમ. આ કેવું છે? આટલાથી આટલા વચ્ચે જ ટ્યુન મેળવી શકે છે. વ્યવસ્થિત આપણે રેડિયો સાંભળી શકીએ આટલી આવૃત્તિ હોય ને તો એની તરંગ લંબાઈ મેળવો છે. એટલે તરંગ લંબાઈનો ગાળો, જેમ આવૃત્તિનો ગાળો આટલાથી આટલો હતો એમ તરંગ લંબાઈનો ગાળો ગોતવાનો છે. એટલે એમાં પણ કોણ ગોતવાનું? એમ કહી દો ને કે લેમ્બડા મિનિમમ ને લેમ્બડા મેક્સિમમ આપણે ગોતવાના છે. બોલો ભાઈ મ્યુ આપ્યું છે ને લેમ્બડા ગોતવાના છે. આગળ થોડીક વાર પહેલા જ ઓલો MCQ જોયું. બોલો તરંગ લંબાઈ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ. મ્યુ બરાબર સૂત્ર શું થાય? C/લેમ્બડા. તો લેમ્બડા બરાબર સૂત્ર શું થાય? C/મ્યુ. ચાલો તો મ્યુ મારે જોતું છે. તો મ્યુ એક કામ કરું, મ્યુ અહીંયા મિનિમમ લખું. કેવા પ્રમાણમાં છે બે એકબીજાના? વ્યસ્ત પ્રમાણમાં છે. અહીંયા હું મિનિમમ લખું તો અહીંયા કેવું મળશે? મિનિમમ જ મળશે. કેવું મળશે? મેક્સિમમ મળશે. એવી જ રીતના અહીંયા હું શું લખું? મેક્સિમમ લખું તો અહીંયા શું મળશે? મિનિમમ. ચાલ તો C કેટલા ભાઈ? 3 × 10⁸ છેદમાં મ્યુ મિનિમમ કેટલા છે? બોલો મિનિમમ કેટલા છે? 7.5 × 10 કેટલી ઘાત? 6 ઘાત. એવી જ રીતના બોલો C કેટલા છે? 3 × 10⁸ છેદમાં મ્યુ મેક્સિમમ કેટલા છે? 12 × 10⁶. ચાલો મને જવાબ કહી દો ને ભાઈ. એનો જવાબ શું આવે? મીટર જ છે. ખાલી મીટરમાં જ મળ્યું ભાઈ. એંગસ્ટ્રોમ માં નથી મળ્યું. ચાલો હા બોલો. લેમ્બડા મિનિમમ 25. માટે તરંગ લંબાઈનો ગાળો કેટલો મળ્યો? તરંગ લંબાઈનો ગાળો 25 મીટર થી કેટલા મીટર? 40 મીટર. આટલું મળ્યું. અને છેલ્લો IMP એવો દાખલો. બાકી પછી કઈ દાખલા આવતા નથી. બાકીનો થિયરીનો પોર્શન છે એમાં મજા આવે છે. ચાલો તો કે 8.10 છેલ્લો દાખલો. શું આપ્યું? વિદ્યુત તરંગ ચુંબકીય તરંગોની આવૃત્તિ કેના વડે દર્શાવે? બોલો મ્યુ બરાબર 2 × 10⁻10 હર્ટ્ઝ. અને વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર કેના વડે દર્શાવાય ભાઈ? E0 બરાબર કેટલા મળી ગયા? 48 વોલ્ટ પ્રતિ મીટર. કાઉન્સમાં સીધું મગજમાં આવી જાય ભાઈ. મ્યુ આપ્યું તો કોણ મળી જાય? ઓમેગા મળી જાય. લેમ્બડા મળી જાય. E0 આપ્યા તો કોણ મળી જાય? B0 મળી જાય. બરોબર છે. હવે જોઈ લઈ કોણ માંગ્યું. બોલો એ કોણ માંગ્યું? તરંગ લંબાઈ. બોલો સૂત્ર. તરંગ લંબાઈ જોતી હોય તો આવૃત્તિ અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ. મ્યુ બરાબર સૂત્ર C/લેમ્બડા. તો લેમ્બડા બરાબર સૂત્ર C/મ્યુ. C કેટલા? છેદમાં મ્યુ કેટલા? મ્યુ 2 × 10⁻10 ભાઈ 3 ભાગ્યા 2 1.5 × 10⁸ -10 -2 મીટર. એટલે કાંઈ હું એમાં લખી શકું 1.5 સેન્ટીમીટર. સીધા જ કહી શકો. કાંઈ કેલ્સીની જરૂર જ ન પડે. ચાલો તરંગ લંબાઈ મળી ગઈ. કોણ માંગ્યું? ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર. એટલે કે કોણ માંગ્યું? B0 કેટલા? તો E0 આપ્યા ભાઈ. હા તો સૂત્ર શું આવે? C બરાબર E0/B0. માટે B0 બરાબર E0/C. બોલો E0 48 છેદમાં કેટલા? 3 × 10 કેટલી ઘાત? 8 ઘાત. તો આનું કંઈક સાદું રૂપ આવે. 3 6 18 16 48 એટલે 16 × 10 - 8 ઘાત
શું માગ્યું છે B0 ને, તો કેમાં થાય? આ ટેસ્લામાં. નેનોમાં ફેરવવું હોય તો કઈ બાજુ જવા દો? 160 માં જવા દો. 160 જમણી બાજુ જાય, ઘાતમાં ઘટાડો થાય, -9 ટેસ્લા. તો B0 બરાબર 160 નેનો ટેસ્લા. બરોબર છે ભાઈ? ચાલો આગળ બોલી જાઓ. દર્શાવો કે હવે આ નવી વસ્તુ આવી છે ભાઈ. ચાલો દર્શાવો કે વિદ્યુત ક્ષેત્રની સરેરાશ ઘનતા. પેલા બોલો તો ખરા સૂત્ર. તો કે વિદ્યુત ક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા. બોલો સૂત્ર બોલી જાઓ ભાઈ. બીજા ચેપ્ટરમાં જોયું રો ઈ બરાબર સૂત્ર શું આવે? 1/ε0 E સ્ક્વેર. ગમે એક હોય તો તમે બીજું એના ઉપરથી તારવી શકો. સમીકરણ નંબર 1 કહી દઉં. બોલો બીજું સમીકરણ શું આવે? ચુંબકીય ક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા. બોલી જાવ સૂત્ર. રો બી બરાબર ભાઈ આના ઉપરથી પેલા તો ઈ ની જગ્યાએ શું આવે? બી, એટલે બી સ્ક્વેર છેદમાં 2 નું 2 આવે, પણ એપ્સાઇલોન ની 0 ની જગ્યાએ શું આવે? 1/μ0. તો છેદમાં શું આવે? μ0. બરોબર છે? એકદમ સહેલું. તો માગ્યું શું? કે વિદ્યુત ક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા એ કેના જેટલી માગી છે? ચુંબકીય ક્ષેત્રની સરેરાશ ઘનતા જેટલી છે એવી સાબિત કરવાનું છે. ભાઈ ધારો કે એ અને બી છે, આ બેન મારે સમાન સાબિત કરવા, તો મારે એના મૂલ્ય કાં તો ગોતીને સમાન સાબિત કરવા પડે, અથવા એક કામ કરીએ, બેયનો શું કરી નાખીએ? ગુણોત્તર. નહીં કેટલો મળી જાય? 1 મળે તો હું કહી શકું એ બરાબર. એવી રીતના મેં આ બેયના ગુણોત્તર કરું, આ બેયનો, અને એ મને કેટલો મળી જાય? તો આ બે કેવા મળે? સમાન મળે. માટે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર કરતા શું આવશે? રો ઈ છેદમાં રો બી બરાબર 1/ε0 E સ્ક્વેર છેદમાં બી સ્ક્વેર ના છેદમાં 2μ0. બોલો બેયમાં કોણ કેન્સલ થાય? વધે કોણ? પછી વાત કરીએ. કોણ કેન્સલ થાય? બે કેન્સલ થાય. હજી હું એમને લખ દઉં. હાલ ε0 E સ્ક્વેર અહીં વધ્યું ઉપર છેદમાં બી સ્ક્વેર એના છેદમાં હું વધ્યું? હવે તો બોલો ભાઈ, રો ઈ એના છેદમાં રો બી બરાબર છેદનો છેદ અંશમાં જાય, એટલે ઉપર શું વધે? E સ્ક્વેર μ0 ε0 છેદમાં શું વધે? બી સ્ક્વેર. બરોબર? વ્યવસ્થિત મેં ગોઠવી દીધું. આ E સ્ક્વેર ના છેદમાં બી સ્ક્વેર અને μ0 ε0. હવે એટીકા તો કે હજી આમાં એક વસ્તુ હિન્ટ આપી છે નાનીકડી. હું સી અચળ છે. મને એટલી ખબર પડે, અહીંથી મને ન ખબર પડે તો કઈ નહીં, પણ આ ખબર છે. આ કઈ μ0 ε0 ક્યાં આવે? યાદ કરો. સી બરાબર સૂત્ર હું 1/√. પણ આ તો વર્ગમૂળમાં નથી. વર્ગ કરો. સી સ્ક્વેર બરાબર બોલી જાઓ ફટાફટ 1/, તો μ0 ε0 બરાબર શું થાય? 1/c સ્ક્વેર. તો આનું ગોતો ભાઈ. ઈ ચલે છે બી, ઈ બરાબર સી બી, એટલે કે સી બરાબર સૂત્ર શું થાય? ઈ ના છેદમાં બી. તો સી સ્ક્વેર બરાબર શું થાય? ઈ સ્ક્વેર ના છેદમાં બી સ્ક્વેર. તો હવે કિંમત મૂકો. માટે રો ઈ ના છેદમાં રો બી બરાબર બોલો ઈ સ્ક્વેર ના છેદમાં બી સ્ક્વેર કોણ થાય? સી સ્ક્વેર. એને ગુણ્યા બોલો μ0 ε0 ની જગ્યાએ શું આવે? 1/c સ્ક્વેર. આ બે કેન્સલ થાય. જવાબ શું આવે? 1. માટે રો ઈ બરાબર રો બી. આમ આપણે કહી શકીએ કે વિદ્યુત ઉર્જા ઘનતા અને ચુંબકીય ઉર્જા ઘનતા બંને કેવી હોય છે? સમાન હોય છે. રેડી? એટલે કે આમ 90% ચેપ્ટર પૂરું થઈ ગયું છે. આના પછીના ભાગમાંથી પણ એક MCQ આવી શકે. એ પણ એકદમ સહેલો છે, થિયરી બેઝ છે, એટલે એકદમ સહેલું ચેપ્ટર. બરોબર? ત્યારબાદનો નેક્સ્ટ લેક્ચર આપણે પછી જોઈએ. ચાલો.